તો 2 દિવસથી એટલો વરસાદ હતો ને કે અમે કોઈ પ્રેક્ટિસમાં આવી જ નહોતા શકતા. આજે હું તમને પાક્કું ગરબીના પ્રમુખ સાથે મળાવીશ. તો મારે મોટી છોકરી તો 9 સાડા 9 આવે, પણ અહીં છોકરીઓ 7:30 8 વાગ્યામાં રેડી જો. તો હું બેઠી વિડીયો એડિટિંગનું કામ કરતી હતી ને ભાઈ મારી બાજુમાં બેઠા હતા. મેં તો અડધી જ સોડા પી દીધી હતા. ભાઈ કે દીદી કે સોડા લાવો. પછી આપણે છે તો આપણો નાનો ભાઈ એટલે કાંઈ કહેવાય નહીં. દીદી આપણે પ્રેમથી સોડા, પાછો વાંદરાની જેમ સોડા લઈને આવી ગયો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। આ જ્યારે આવે ત્યારે એવું જ કરે. હું સોડા લઈને આવું, અડધી મને પૂરી ન કરવા દે, સોડા લઈને વહી જાય મારી આગળથી. અને એનું મોઢું જોઈને, એક દાંત વિનાના મોઢું જોઈને એમાં દયા આવી જાય સોડા દેવાનું. તો ગરબીના પ્રમુખ અહીંયા જ છે. रुको जरा सबर करो. શીતલબેન, હાય પ્રમુખ, કેમ છો? મજામાં? બાકી કે બીજું તમે બોલો. કહેતી હતી ને જોઈને શોખ થઈ જાવ. મારા મમ્મી જ જેને રોજ સવારમાં પગે લાગે ને આવી શીતલબેન આપણા ગરબીના પ્રમુખ છે. એટલે કઈ હે ને તો આ લોકો અમારા માટે જ ગરબી ચાલુ કરી છે. એટલે અમે નાના હતા ને ત્યારે 2 બહેનોમાંથી એકને જ ગરબીમાં રાખતા હતા. તો મારા મમ્મીએ સ્પેશિયલ અમારા માટે અલગ ગરબી સ્ટાર્ટ કરી અને 7 વર્ષ ગરબીના પૂરા થઈ ગયા. તો અમે એ ગ્રુપને છે ને થોડુંક વધારે જોઈએ. અમારે ટોટલ આખામાં 20-25 રાસ હોય. દિવસમાં 7-8 કરી ગરબીમાં એક, પણ ઘણી વાર કેટલા રિપીટ કરતા હોય. પણ આ બધાની છે એક્શન યાદ રાખી મારા માટે થોડું અઘરું પડે, એટલે અમે લોકો પછી લખીને રાખી. તો જે છોકરીઓ મારી જેમ ગરબીમાં રહેતી હશે ને ખબર જ હોય કે બધા એક્શન સ્ટેપ યાદ રાખવું પડે. રાતના 12 વાગી ગયા છે, પણ મારા મમ્મીની ને આ બધાની વાતો ખૂટે ને. તો આપણી આગળ મજૂરી તો કરાવે જ છે. ટેબલ મૂકવા જવાનું મારા મામાના ઘરે. તો બાકી 12:30 વાગી ગયા છે ને હું ફૂલ થાકીને ટે થઈ ગઈ છું. ને પહેલાં તો મારું માથું દુખવા માંડ્યું એક્શન યાદ રાખીને રમીને. હું તો રાષ્ટ્રીય ભેગું મને તો ભૂલાઈ જાય બધું. બાજુવાળાને પૂછવું પડે ભાઈ એક્શન શું. એ બધું તો ઠીક છે. 10th હતી ને તો પહેલા લેક્ચરમાં જઈને સ્કૂલમાં ઝોલા જ ખાતી હોય. તો મારા ટીચરે જ્યારે 10th પાસ થઈ ગઈ ને તો જે 10thમાં અત્યારે ભણાવ્યું ને ટીચરને ઉદાહરણ આપે કે એક છોકરી હતી કે પહેલા લેક્ચરમાં ઝોલા ખાતી કે તોય 10 પાસ થઈ ગયેલી. શું કરી લેવું હવે?